નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એમાં આપણે જોઈએ તો પ્રકરણ નંબર 1 આપણું શરૂ છે સૂચકાંક. એમાં આપણે સ્વાધ્યાય 1 નો સેક્શન A MCQ આગળના લેક્ચરમાં આપણે પૂરા કર્યા છે. આજના લેક્ચરમાં આપણે સેક્શન B વેરી શોર્ટ ક્વેશ્ચન VSQ, અહીંયા VCQ લખાણું છે પણ VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન આપણે સેક્શન B ના અહીંયા જોવાના છે. ખાસ મહત્વનો સેક્શન B, આમાંથી જ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન આવતા હોય છે, એટલે પરીક્ષાની અંદર ખાસ તૈયાર કરવું. આગળ વધીએ તો જોઈએ સેક્શન B નો આપણો પહેલો પ્રશ્ન છે આપણો ભાવ સાપેક્ષ એટલે શું? ભાવ સાપેક્ષ એટલે શું મિત્રો? જવાબ તો ચાલુ વર્ષનો ભાવ P1 અને આધાર વર્ષનો ભાવ P0 નો ગુણોત્તર P1 upon P0 ને ભાવ સાપેક્ષ કહે છે. યાદ રાખજો ખાસ, ચાલુ વર્ષનો ભાવ P1 અને આધાર વર્ષનો ભાવ P0 નો ગુણોત્તર કરો, P1 ના છેદમાં P0 ને ભાવ સાપેક્ષ કહે છે. બીજો પ્રશ્ન, ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે? તો બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે બે રીત છે. એક છે નિરપેક્ષ રીત, જેને તફાવતની રીત કહેવાય, અને બીજી છે ગુણોત્તરની રીત, જેને સાપેક્ષ રીત કહેવાય. તો આપણે આ ચેપ્ટરની અંદર સાપેક્ષ રીતનો ઉપયોગ કર્યો છે અને વધુ અનુકૂળ છે. જવાબ આવશે ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે સાપેક્ષ રીત એટલે કે ગુણોત્તરની રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે. પ્રશ્ન નંબર 3, એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો. સૂચકાંક 130 મળ્યો છે તમને, આટલો હેલો પ્રશ્ન ન આવડે મિત્રો? આવડે છે તો જોઈએ મિત્રો. જથ્થાનો સૂચકાંક 130 છે અને આધાર વર્ષની સરખામણીએ જથ્થામાં 130 માંથી આધાર વર્ષનો સૂચકાંક 100 બાદ કરી નાખો તો 30% નો વધારો થયો છે તેમ કહેવાય. તો આ થયું સૂચકાંક 130 છે એનું અર્થઘટન. આગળ વધીએ. પ્રશ્ન 4, આધાર વર્ષ એટલે શું? વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આન્સર, સૂચક આંકની રચનામાં કોઈ ચલની ચાલુ વર્ષની કિંમતને, ચાલુ સમયની કિંમતને કોઈ નિશ્ચિત એટલે કે ચોક્કસ વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત કે ચોક્કસ વર્ષ એટલે આધાર વર્ષ. શોર્ટમાં, ચાલુ વર્ષની કિંમતને કોઈ નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખાવો, તે નિશ્ચિત વર્ષ એટલે આધાર વર્ષ. આગળ વધીએ. 5મો પ્રશ્ન, પારંપરિક આધારનો સૂચકાંક છે એમાંથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. પારંપરિકમાંથી અચલમાં. તો મિત્રો પારંપરિકમાંથી અચલમાં ફેરવવાનું સૂત્ર
ચાલો પરંપરિત, ચાલુ પરંપરિત શોર્ટમાં યાદ રખાયું હતું મેં, ચાલુ પરંપરિત ગુણ્યા અગાઉ પરંપરિત, સોરી, ચાલુ પરંપરિત ગુણ્યા અગાઉ અચલ છેદમાં 100. યાદ રાખજો, પરંપરિત માંથી અચલમાં ફેરવો ત્યારે ચાલુ પરંપરિત ગુણ્યા અગાઉ અચલ, યાદ રાખજો, ચાલુ પરંપરિત ગુણ્યા અગાઉ અચલ છેદમાં 100. મિત્રો આગળ વધીએ. સૂચકાંકની વ્યાખ્યા આપો. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની સાપેક્ષે થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક ગણવામાં આવે છે. મિત્રો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. તો સમાજના કોઈ એક વર્ગના લોકો ના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતો ટકાવારી ફેરફાર, સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો મિત્રો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની સરખામણીમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આગળ વધીએ. ભાર એટલે શું? તો મિત્રો સૂચકાંકની રચનામાં વસ્તુઓના મહત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે તેને ભાર કહે છે. ભાર બે પ્રકારના છે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. તો આગળ એ જ પ્રશ્ન છે, ગર્ભિત ભાર કોને કહેવાય? તો મિત્રો જવાબ, જે ભારને સંખ્યામાં દર્શાવી ન શકાય તેવી પરોક્ષ પદ્ધતિને ગર્ભિત ભાર કહે છે. આંકડામાં દર્શાવી શકાય તો સ્પષ્ટ ભાર કહેવાય. આગળ વધો. સૂચક આંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. તો મિત્રો અગત્યના મૂળભૂત બે પરીક્ષણો છે. એક છે સમય એટલે કે કાલ વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ. આમ બે મૂળભૂત પરીક્ષણો છે. પ્રશ્ન નંબર 11, પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું? તો મિત્રો જે રીતમાં આધાર વર્ષ સતત હંમેશા વારંવાર બદલાતું રહે છે તે રીતને પરંપરિત આધારની રીત કહે છે. અથવા જે રીતમાં આધાર વર્ષ તરીકે તેના તરતના પુરોગામી એટલે કે તરતનું આગળનું વર્ષ જો લેવામાં આવે તો એને પરંપરિત આધારની રીત કહે છે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 12, તેલના ભાવનો સૂચકાંક ₹500 છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવી, જો ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. તો મિત્રો સૂચકાંકમાં ક્યારે એકમ આવે નહીં. અહીંયા રૂપીસ એનો એકમ છે. સૂચકાંક એકમથી મુક્ત છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે
सूचकांक एकम थी मुक्त है, एकम होवो जोईए नहीं। अहींया जो रुपीस न होय तो साचुं, तो साचुं विधान तेलना भावनो सूचकांक 500 है। आ थयो प्रश्न नंबर 12। प्रश्न नंबर 13, फुगावाना दरने शोधवा कया सूचकांकनो उपयोग करवामां आवे छे? फुगावाना दर शोधवानुं सूत्र आपो। आ पण वेरी 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 मोस्ट इम्पोर्टન્ટ प्रश्न है। तो मित्रों, फुगावानो दर शोधवा माटे जत्थाबंध भावना सूचकांकनो उपयोग थाय छे। અને જથ્થાબંધ ભાવમાં છૂટક ભાવ जीवन निर्वाह खर्चना सूचकांकमां छूटक भावनो उपयोग थाय। तो फुगावाना दर माटे जत्थाबंध भावनो सूचकांक वपराय छे। तो फुगावानो दर शोधवानुं सूत्र मित्रों, फुगावानो दर बराबर चालू जत्थाबंध माइनस अगाऊ जत्थाबंध छेदमां अगाऊ जत्थाबंध गुणिया 100। चालू जत्थाबंध माइनस अगाऊ जत्थाबंध छेदमां अगाऊ जत्थाबंध गुणिया 100। आखुं व्यवस्थित तमारे लखवानुं रहेशे। એટલે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। प्रश्न नंबर 14, भारतमां मोंघवारी भत्थानो दर शोधवा कया सूचकांकनो उपयोग थाय छे? तो मित्रों, भारत में मोंघवारी भत्थानो दर शोधवा माटे जत्थाबंध भावनो सूचकांक वपराय छे। अने आरबीआई आ फुगावाना दरनो उपयोग करे छे। फुगावाना दरने नियंत्रणमां राखवा माटे आरबीआई कयो उपयोग करे छे? तो जत्थाबंध भावना सूचकांकनो उपयोग करे छे। आगळ वधो। प्रश्न नंबर 15, अचल आधारनी रीत अने परंपरित आधारनी रीत वच्चेनो मुख्य तफावत लखो। जवाब, मुख्य तफावत कयो छे अचल आधारनी रीत अने परंपरित आधारनी रीत वच्चे? तो मित्रों, अचल आधारनी रीतमां समग्र समयगाळा दरमियान आधार वर्ष अचल रहे छे, एटले के आधार वर्ष बदलातुं नथी। आधार वर्ष एकनुं एक ज रहे छे। ज्यारे परंपरित आधारनी रीतमां समयना समग्र गाळा माटे आधार वर्ष हमेशा बदलातुं रहे छे। एना पछी प्रश्न नंबर 16, कई पद्धति में आधार वर्ष प्रत्येक वर्ष बदलातुं रहे छे? आवडवो जोईए मित्रों आ प्रश्न। जवाब, परंपरित आधारनी रीतमां आधार वर्ष प्रत्येक वर्षे बदलातुं रहे छे। आ थयो आपणो प्रश्न नंबर 16। प्रश्न नंबर 17, सूचक आंकनी रचनामां कई सरेराश प्रचलित छे? प्रचलित शब्द समझो, श्रेष्ठ अने प्रचलित बे शब्द छे। श्रेष्ठ अने प्रचलित बे एक नथी। तो एक मैं तमने याद रखवा कीधुं हतुं, श्रेष्ठ सरेराश के तो फिशरनो सूचकांक छे अने गुणोत्तर मध्यक छे। एमसीक्यू में हतुं। अने प्रचलित सरेराश के तो भारित मध्यक आवे। तो सूचकांकनी रचनामां भारित सरेराश प्रचलित छे। आगळ वधो। प्रश्न नंबर 18, सूचक आंकनी गणतरीमां आधार वर्ष केवुं होवुं जोईए? तो जवाब, जे वर्षने तमे आधार वर्ष तरीके पसंद करो छो ई वर्ष प्रामाण्य के सामान्य होवुं जोईए, असामान्य परिस्थिति वाळुं होवुं जोईए नहीं।
આધાર વર્ષને તમે જે પસંદ કરો છો એ વર્ષમાં અતિવૃષ્ટિ એટલે કે વધારે વરસાદ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન, આવી અસામાન્ય માનવ સર્જિત ઘટનાઓ, આ ઉપરાંત રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. એટલે કે આવી ઘટનાઓ આધાર વર્ષમાં થયેલી હોવી જોઈએ નહીં. આ વર્ષ 2020 અને 21 નું વર્ષ કોરોનાની મહામારી હોવાથી રોગચાળાની પરિસ્થિતિની અંદર આધાર વર્ષ તરીકે લેવું નહીં. આ પણ તમે અહીંયા ઉમેરી શકો છો. રોગચાળા જેવી પરિસ્થિતિને પણ આધાર વર્ષ તરીકે પસંદ કરવું નહીં. અને આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ પણ ન હોવું જોઈએ. તમે 2021 ની સદીમાં અત્યારે 2021 નું વર્ષ છે તો તમે 2000 ની સાલ એટલે કે 21 વર્ષ પહેલાના ભાવને તમે સરખામણી કરો તો ચાલે નહીં. વધીને તમે 5 થી 10 વર્ષ સુધીનો સમય સરખાવી શકો છો. એટલે કે આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ હોવું ન જોઈએ. આમ અહીંયા મિત્રો આપણે સેક્શન બી ને એકદમ સરળતાથી મારી ભાષામાં સમજાવ્યું છે. તમે તમારી નોટની અંદર એકવાર રફ નોટમાં લખી પાકું કરજો. હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે 2 ગુણના પ્રશ્ન અને ખાસ મહત્વનો સેક્શન સી કે જે આપણે 2 ગુણના પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એના માટે આપણે તૈયાર કરવાનો છે. એના જ દાખલા વધારે પડતા આવે છે. 2 ગુણના પ્રશ્ન સેક્શન સી ના જ આવશે એને સમજવા પ્રયત્ન કરીશું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.